કોસંબા રેલવે ઓવરબ્રિજ પર ભારે વાહનો બંધ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. તરસાડી નગરપાલિકાના પ્રમુખ કપિલાબેન પરમારને કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે બ્રિજ ઉપર ભારે વાહનો બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં અયાઝભાઈ મલેક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આજે બપોરના સુમારે અમે તરસાડી નગરપાલિકાના પ્રમુખ શ્રી કપિલાબેન પરમારને મળ્યા હતા અને આજે રેલવે ઓવરબ્રિજ છે કોસંબા તરસાડીને જોડતો તેના પર એક બે દિવસ અગાઉ જે યુવાનનું મૃત્યુ થયું હતું તેના કારણો અમને બતાવ્યા હતા. વારંવારની અમારી રજૂઆતો હતી કે આ બ્રિજની ઉપર ઓવરહાઇટ બેરિકેડ મૂકો જેથી મોટા હાઈવાઓ સીડીની ટ્રકો અને મોટા ઓવરલોડ વાહનો રોકી શકાય. આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ બ્રિજની ઉપર બંને સાઈડ બેરિકેડ મૂકો અને આ બ્રિજની ઉપર કોઈ લાઇટની વ્યવસ્થા નથી તો સત્વરે લાઇટની વ્યવસ્થા કરો, કારણ કે સામે જે આવતા વાહનની હેડલાઇટ વાહન ચાલકોના ઉપર જાય છે અને આંખોને જઈને એ અકસ્માતનો ભોગ બને છે. આ બંને કારણો અમે નગરપાલિકાને રજૂઆત કરી છે અને આ જ બાબતે રજૂઆત કોસંબા ગ્રામ પંચાયતે પણ ગઈકાલે કરી હતી. 2 દિવસ અગાઉ એમણે અમને હૈયાધારપત્ર આપી છે. નગરપાલિકા અને કોસંબા પંચાયત બંને જે તે સંબંધિત ખાતાઓ સાથે સંકલન કરીને આ બાબતનું સમાધાન નહીં લાવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની અમે ગ્રામજનોની તૈયારી છે. જય હિન્દ.